अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं ભિક્ષામ દેહી ચ પાર્વતી. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 6 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી 21 દિવસ ચાલનારું માં અન્નપૂર્ણા વ્રતનો મહિમા, વ્રતની વિધિ, વ્રતની કથા સાંભળવાના છીએ તથા આ વ્રત કરવાથી શું ફળ મળે, વ્રત કેવી રીતે કરવું જોઈએ, કોણે કરવું જોઈએ, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણવાના છીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. જે લોકો વ્રત કરતા હોય તે લોકો આ વિડીયો ખાસ જુએ અને જે લોકો વ્રત ન કરતા હોય તે લોકોને આ વિડીયો ખાસ મોકલજો કે જેથી કરીને તે લોકોને આ વ્રત પ્રત્યે શ્રદ્ધા જાગે અને તે લોકો પણ આ વ્રત કરીને માં અન્નપૂર્ણાના આશીર્વાદ મેળવે. તો મિત્રો, જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીમાં કહ્યું છે કે મહિનાઓમાં માગશર માસ હું છું, એટલે કે ભગવાનને માગશર મહિનો અતિ પ્રિય છે અને તે જ માગશર મહિનામાં માતા અન્નપૂર્ણાના વ્રત કરવામાં આવે છે. 21 દિવસ સુધી માતા અન્નપૂર્ણાના વ્રત કરીને, ઉપવાસ એકટાણા કરીને, ભજન કીર્તન કરીને, તેમની ઉપાસના પૂજા કરીને માતા અન્નપૂર્ણાને પ્રસન્ન કરવામાં આવે છે અને તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે. આ વ્રત જો શ્રદ્ધા ભાવથી અને સાચા મનથી, નિષ્ઠાભાવપૂર્વક અને નિસ્વાર્થ ભાવે કરવામાં આવે છે તો કહેવાય છે કે માતા અન્નપૂર્ણા તે વ્યક્તિના ઘરમાં સદાયને માટે રહે છે અને તેના ઘરમાં ક્યારેય ધન ધાન્યની ખોટ રહેતી નથી. આપણા ઘરના મંદિરમાં અથવા ઘરના રસોડામાં પણ માતા અન્નપૂર્ણાનો ફોટો મૂર્તિ હશે જ કે જેનું આપણે નિત્ય પૂજન પણ કરતા હશું. માતા અન્નપૂર્ણા આપણે વર્ષભર દરમિયાન ધન ધાન્ય પૂરું પાડે છે. તેમની કૃપા વગર આપણે અન્નનો એક દાણો પણ ખાઈ શકતા નથી. આજે આપણે દિવસભર દરમિયાન જેટલું પણ જમીએ છીએ, ખાઈએ પીએ છીએ, તેમની કૃપાથી જ આપણે તે બધું કરી શકીએ છીએ. જો તેમની કૃપા ન હોય તો આપણે અનાજનો એક દાણો પણ ખાઈ શકતા નથી. તો આપણે તેમનું ઋણ તો ક્યારેય ચૂકવી ન શકીએ, પરંતુ ફૂલ નહીં તો ફૂલની પાખડી એ પ્રમાણે આપણે 21 દિવસ માતા અન્નપૂર્ણાના વ્રત કરીને આપણે જે પણ કાંઈ તેમને અર્પણ કરી શકીએ એ કરવું જોઈએ. આ વ્રતના 21 દિવસ દરમિયાન અન્નપૂર્ણા માતાની ખાસ પૂજા કરવાની હોય છે કે જેનો અમે અલગ વિડીયો બનાવ્યો છે કે જેમાં લાઈવ પૂજા વિધિ દ્વારા અમે અન્નપૂર્ણા વ્રતની પૂજા કેવી રીતે કરવી તે સમજાવી છે અને બતાવી છે. તો પૂજા વિધિ જોવા માટે આપ તે વિડીયો જોઈ લેજો. આ વિડીયોમાં આપણે અલગથી તેની વાત કરીશું નહીં. અન્નપૂર્ણા વ્રતના 21 દિવસ દરમિયાન એકટાણા કરવામાં આવે છે અને જો થઈ શકે તો આપ ઉપવાસ પણ કરી શકો છો, પરંતુ 21 દિવસ દરમિયાન જો એકટાણું કરતા હોય તો તેમાંથી ઓછામાં ઓછો 1 દિવસ ઉપવાસ ખાસ કરવો. નિત્ય માતાજીના પાઠ કરવાના, આરતી, થાળ, કવચ, સ્તોત્ર થઈ શકે એટલું કરવાનું, માતાજીના ગરબા ગાવાના, તેમના મંત્ર કરવાના કે જેની 1, 3, 5, 7 જેટલો પણ સમય હોય એટલી માળા કરવાની. કહેવાય છે કે મા પાર્વતીજીનું જ એક સ્વરૂપ અન્નપૂર્ણા છે કે જેમની ભક્તિભાવપૂર્વક પૂજા કરવાથી ધન ધાન્યના ભંડાર ભરપૂર રહે છે. ભગવાન દેવાધિદેવ મહાદેવ પણ ભિક્ષા માગીને જીવન વ્યતીત કરતા હતા અને પાર્વતીજી સાથે લગ્ન ગ્રંથિથી બંધાયા પછી પાર્વતીજી માં અન્નપૂર્ણા બન્યા અને ભગવાન શિવને ભિક્ષા માગવામાંથી મુક્તિ મળી હતી. પૌરાણિક કથા અનુસાર જ્યારે પૃથ્વી ઉપર પાણી અને અનાજ ખતમ થવા લાગ્યું હતું ત્યારે ભગવાન શિવજીએ સમસ્ત સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે માતા પાર્વતી પાસે અન્નની ભિક્ષા માગી હતી કે જે ચોખા અન્નપૂર્ણ કરવામાં આવ્યા હતા અને તે શિવજીએ પૃથ્વી પર પીડિત મનુષ્યોમાં લોકોને વહેંચ્યા હતા. અને આ પ્રકારથી કહેવાય છે કે જ્યારે ભગવાન શિવ કાશીમાં બિરાજમાન રહી મનુષ્યોને મોક્ષ આપી રહ્યા છે ત્યારે માતા પાર્વતી અન્નપૂર્ણા જીવિત લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે અને એટલા માટે જ પાર્વતીજીનું એક સ્વરૂપ માં અન્નપૂર્ણા તરીકે પૂજાય છે. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે અન્નનો બગાડ ક્યારેય કરવો જોઈએ નહીં. અન્નનો બગાડ એટલે કે માતા અન્નપૂર્ણાનો અનાદર કર્યો કહેવાય અને એ પછી આપણે તેમના કોપનો ભોગ બનવું પડે. જો આજે આપણી પાસે અન્ન છે અને આપણે તેનો બગાડ કરીશું
તો ભવિષ્યમાં અથવા આવતા જન્મમાં એક એવો સમય આવશે કે જ્યારે આપણી પાસે ખાવા માટે અન્નનો એક દાણો પણ હશે નહીં. પરંતુ આજે જ્યારે આપણી પાસે ખાવા માટે અન્ન છે તો આપણે તેનો આદર સત્કાર કરીશું, ખોટો બગાડ કરીશું નહીં, તો માતા અન્નપૂર્ણા આપણા ઉપર કાયમને માટે પ્રસન્ન રહેશે અને કાયમને માટે આપણા ઘરમાં ધન ધાન્યની ખોટ આવશે નહીં. તો આ રીતે 21 દિવસ સુધી એટલે કે માગસર સુદ છઠથી માગસર વદ 11 સુધી 21 દિવસનું માતા અન્નપૂર્ણાનું વ્રત કરવામાં આવે છે. અને માગસર વદ 12ના દિવસે એટલે કે આ વર્ષે 27 ડિસેમ્બર 2024ને શુક્રવારે આ વ્રતના પારણા કરવામાં આવશે. તો અત્યાર સુધી આપણે સાંભળ્યું અન્નપૂર્ણા વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રત કેવી રીતે કરવું તથા વ્રત કરવાથી શું ફળ મળે. હવે આપણે આ વ્રતની કથા સાંભળીશું કે જેને આ વ્રતના 21 દિવસ દરમિયાન નિત્ય સાંભળવાની હોય છે. અને કથા સાંભળી લીધા પછી જ વ્રતમાં એકટાણું કરવામાં આવે છે કે પછી કંઈ પણ ખાવા પીવામાં આવે છે. તો હવે સૌ લોકો મારી સાથે અન્નપૂર્ણા વ્રતની કથા સાંભળે, હાથમાં ચોખા રાખવા અને મનમાં માતા અન્નપૂર્ણાના નામનું સ્મરણ કરવાનું. તો બોલી અન્નપૂર્ણા માત કી જય, શંકર ભગવાન કી જય. કાશી નગરીમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા કે તેઓ ખૂબ જ ગરીબ હતા. તેઓ ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ તેમના નસીબ સારા ન હોવાથી ગમે તેટલી ભિક્ષાવૃત્તિ કરવા જાય તો પણ બંને જણનું ગુજરાન ચાલે તેટલી ભિક્ષા આવતી નહીં. એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે જતો હતો અને ત્યારે બ્રાહ્મણી કહે કે આજે ભિક્ષા માટે જવું નથી, કારણ કે તમે ભિક્ષા માગીને લાવો તો છો, છતાં આપણું ગુજરાન ચાલતું નથી. માટે કોઈ પ્રભુ કે દેવી ઉપર શ્રદ્ધા રાખી તેમની સેવા પૂજા કરો તો તમારા સામું પ્રભુ કે માતાજી જરૂર જોશે અને આપણા નસીબ આડેથી પાંદડું ખસી જશે. બ્રાહ્મણને પણ આ વાત સાચી લાગી, તેથી તેની બાજુમાં દેવી અન્નપૂર્ણાનું મંદિર હતું. તેની શ્રદ્ધાથી એક ચિત્તે પ્રાર્થના કરવા લાગ્યો. આમ કરતા ભૂખ્યા પેટે તેને મંદિરમાં 3 દિવસે બ્રાહ્મણને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયા અને કહે કે તે મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે, તારું દુઃખ જરૂર દૂર થશે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે માતાજી, તમારું વ્રત કેવી રીતે થાય તેની મને વિધિ કહો. અને ત્યારે માતાજીએ કહ્યું કે અહીંથી થોડે દૂર પૂર્વમાં એક સરોવર છે, ત્યાં ઘણી બહેનો વ્રત કરતી હશે, તે તેની વિધિ જરૂર કહેશે. આ સાંભળી બ્રાહ્મણ માતાજીને પગે લાગી ઘેર આવ્યો અને બ્રાહ્મણીને બધી વાત કરી. ત્યારે બ્રાહ્મણીએ ખુશ થઈ વ્રત કરવાની રજા આપી અને પછી બ્રાહ્મણ તે પૂર્વ દિશામાં ચાલ્યો જાય છે. 2-3 દિવસ ચાલ્યા બાદ એક સરોવર આવ્યું અને કેટલીક બહેનોને સરોવર પાડે પૂજા કરતી જોઈ. ત્યાં જઈને તે પૂછે છે કે બહેનો, તમે કોનું વ્રત કરો છો? ત્યારે એક બહેન બોલે છે કે ભાઈ, અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ. બ્રાહ્મણે કહ્યું કે આ વ્રત કરવાથી શું લાભ થાય અને તે વ્રત કેવી રીતે થાય તે મને કહો. ત્યારે એક બહેન બોલી કે આ વ્રત કરવાથી દુખિયાના દુઃખ ટળી, રોગીઓના રોગ મટે, સંતાન વિહોણું ઘર હોય તો પારણું બંધાય અને નિર્ધનને ધન મળે છે. વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે. અને હવે આ વ્રતની વિધિ સાંભળો. આ વ્રત માગસર સુદ 6થી લઈને 21 દિવસ કરવાનું હોય છે. વ્રત કરનારે સૂતરના દોરાની 21 શેર લઈને તેની 21 ગાંઠ મારવાની, 21 દિવસ એકટાણું કરવાનું અને બને તો ઉપવાસ કરવાના. 21 દિવસ પૂરા થતાં વ્રતનું ઉજવણું કરવાનું અને યથાશક્તિ પુણ્યદાન કરવાનું. અને આ વ્રત દરેક સ્ત્રી અને પુરુષ કરી શકે છે. તમે પણ માનો દોરો લઈ અન્નપૂર્ણાનો જાપ જપતા જપતા માનું વ્રત કરો. તમારી ઈચ્છા માતાજી જરૂર પૂરી કરશે. બ્રાહ્મણ તો ઘરે આવી વ્રતની વિધિ કરી વ્રત કરવા માંડ્યું અને વ્રતના પ્રથમ દિવસે જ બંને પતિ પત્ની આનંદથી બહાર વાતો કરતા બેઠા હતા. ત્યારે એકાએક પોતાનું ઘર પડ્યું. પરંતુ આમાં માની કોઈ જરૂર મહેચ્છા હશે એમ માની બંને પતિ પત્નીએ ઘરનો કાટમાળ દૂર કરવા માંડ્યો તો સોના મોહરથી ભરેલ એક ચરુ મળ્યો. એમાંથી 2-4 સોના મોહર વેચતા ઘણા પૈસા આવ્યા અને તેમાંથી બંને પતિ પત્ની નવું સરસ મકાન લઈ રહેવા લાગ્યા. એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું
કે માતાજી તમને ઘણું જ ધન આપ્યું છે, તો ધનના વાપરનારની ખોટ છે. તમે મારું કહ્યું માનો અને તમે બીજી પત્ની લાવો. ત્યારે બ્રાહ્મણે ના પાડી, પરંતુ ત્યારે બ્રાહ્મણી કહે કે તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે, તો તમે એક બીજું મકાન લઈ આપો અને કાયમને માટેની ખોરાકી બાંધી દો, તેથી તમને મારી ચિંતા રહે નહીં. આમ ઘણી સમજાવટના અંતે તે બીજી પત્ની લાવ્યો. તેથી જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની અને તેનો પતિ રહેવા લાગ્યા. એવામાં માગશર માસ આવતા બ્રાહ્મણને અન્નપૂર્ણાનું વ્રત કરવાના દિવસો આવ્યો. તેથી તે જૂની પત્નીના ઘરે ગયો અને પતિ પત્નીએ સાથે અન્નપૂર્ણામાંનો દોરો લીધો અને વ્રત કરવા લાગ્યા. આ વાત નવી પત્નીને ન ગમવાથી પોતાના પતિ રાત્રે જ્યારે નિંદ્રાધીન હતો ત્યારે તેના ગળામાં બાંધેલો માતાજીનો દોરો તોડી સગડીમાં નાખી દીધો અને એવો જ માનો કોપ થયો. તેથી તેમના મકાનને એકાએક આગ લાગી અને બંને માંડ માંડ જીવ બચાવીને બહાર આવ્યા અને માના આશીર્વાદથી મેળવેલો અપાર વૈભવ નાશ પામ્યો. આ બાજુ નવી પત્ની સુખની સગી હોવાથી તે તો પોતાના પિયર રહેવા ચાલી ગઈ અને બ્રાહ્મણ તો ઉદાસ થઈને બેઠો હતો. આ વાતની પોતાની જૂની પત્નીને ખબર પડતા તે આવી અને તે પોતાના પતિને તેના ઘરે લઈ જઈ પોતાના ગળામાં હતો તે દોરો પોતાના પતિના ગળામાં નાખ્યો અને મા અન્નપૂર્ણાના ચરણોમાં પડી માફી માંગી અને શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના કરવા લાગ્યો. આથી માતાજી પ્રસન્ન થયા અને રાત્રે બ્રાહ્મણને સ્વપ્નમાં આવ્યા અને કહે છે કે તારે સંતાનની ખોટ હતી તો મને કેવું હતું, તે નવી પત્ની શા માટે કરી? જા, હું તારા ઉપર પ્રસન્ન થઈ છું ને 9 માસ પછી તારી જૂની પત્નીને પેટે પુત્ર થશે અને તારા મુખે સરસ્વતીએ મંત્ર લખ્યો છે, તેથી તારી ખ્યાતિ પણ દેશ પરદેશ વધશે. હવે બીજી વાર આવી ભૂલ ન કરતો. આ બાજુ રમતા રમતા 9 માસ પૂરા થઈ ગયા અને જૂનીને પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ અને સુખ શાંતિથી રહેવા લાગ્યા. આ વાતની નવીને ખબર પડતા તે પણ આવી પોતાની ભૂલની માફી માગી અને માતા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સુખ શાંતિથી રહેવા લાગ્યા. હે અન્નપૂર્ણામાં, તમે જેવા બ્રાહ્મણ પતિ પત્નીને ફળ્યા એવા તમારી વાર્તા લખનાર, વાંચનાર, સાંભળનાર તથા આ વ્રત કરનાર, આ વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ અમારી તમને પ્રાર્થના છે. તો બોલી અન્નપૂર્ણા માત કી જય, શંકર ભગવાન કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે અન્નપૂર્ણા વ્રતની કથા સાંભળી, વ્રતની વિધિ, વ્રત કેવી રીતે કરવું, કોને કરવું, શા માટે કરવું અને વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તે જાણ્યું. તથા આ વ્રતની વિધિનો એક અલગથી વિડીયો બનાવેલો છે કે જેમાં પૂજા વિધિ બતાવતા સરળ રીતે સમજાવી છે કે જેથી કરીને આપ પોતાની જાતે ઘર મેળે કરી શકો. તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ કથા સાંભળી હશે. તો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.